નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણમાં મેડિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ। સુભાષ ચોકના પમ્પિંગ સ્ટેશન પાછળ ખુલ્લામાં ફેંકાયો જીવલેણ મેડિકલ કચરો। સ્થળ ઉપરથી સિરિંજ, દવાઓની ખાલી બોટલો, પ્લાસ્ટિકની નળીઓ, હોસ્પિટલની ફાઇલો અને અન્ય બાયોલોજીકલ કચરો મળી આવ્યો છે। ત્યારે આવો કચરો જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે અને ચેપી રોગો ફેલાવાનો ખતરો વધે છે। ઘટનાની જાણ થતાં જ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા અધિકારી, પોલ્યુશન બોર્ડ તેમજ આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી। સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થાનિક રહીશો નગરપાલિકા પાસે કડક નિયમો બનાવવાની અપીલ કરી રહ્યા છે। કોર્પોરેટર ભરત ભાટિયાએ પણ જાહેરમાં નિવેદન આપી જવાબદાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે મેડિકલ વેસ્ટમાં હોસ્પિટલની ફાઇલ, દવાના બોક્સ અને